અને આખું જીરું કુલર નહીં ખીચડી ના લે પણ ખીચડી આપણે આને ઓછી ભાવે આ ઘરમાં ઓહરીમાં ફોડ્યું મારે ને કસી બીજું બે વાળામાં તો બાજુ નહીં લીધું ના અડધું કરવાનું ને અડધું થયું અડધું ખાંડ ઓછી હોય મારને ભૂકી વધારે હોય ને કેટલો જોઈએ ભલે બસ જાવ સીતારામ અટાણ 8:30 પૂરા ન થયા કે સમો ખડેલા નિરણ કરે મોકરા નથી કરવાનું તેઓ હાટ ને આ નણંદ પોતે ઢગલા નાખે વાંડા કરે આજે મોકરા નથી કરો કે કાચ કોઈ છે નહીં લેવા જવું જોઈએ મૂકવા જવું જોઈએ પાછું પાણી કરવા જવું તેવા હાટ અટાણ નિરણ કરી દે પછી મળે પાણી કરી ખરેખર ઘેર જઈએ તો હાલે એમાં ઉષા જાંબુડા એવા હેઠા હે પણ ફાલી છે ઉપર જાય ને આ ખાધા જેવા થયા બહુ ઉષા છે અને કટકણ હોય ખેંચીએ દાર એટલે પ્રતનારું તૂટી જાય ને હવે દારમાં બહુ ફાલે હાલ પર થોડાક વધારે આવે ને ઓછા હોય ને હવે સફેદ કલરના હે 2-3 કલરના આવે મીઠા હોય અમુક મોરા લાગે અમુક મીઠાઈ આ બધાનો ભાવ ભાવે ગામ નીકળું પાણી જોઈ વાહ હે બે શિયાળ ખાતા છે બીજા કંઈ દેખાતા નથી બધી નીણ નાખે કે સમ અમુકને ખારી નાખે અમુકને પૂરા નાખે એ રીતના બધાને અલગ અલગ નાખવાનું હોય કાકડાને અલગ નાખે દોધ તઈને અલગ નાખે આજ ખડેલા ઘેર હતી વાટે નાખવાનું હોય ને કિન્નો નાખવાનું હોય સીધા સરવા જાય આ સારનો ભૂકો જે સાર હોય ને એને એટલો હોય ને કે સાર ભંગાઈને થોડો ઘણો ભૂકો થાય તે વાટ અને ભૂકો હોય એ બધી ખાય એમાં ખડેલાને ઝીણકી પાડીને હોય ને એ બહુ ખાય અને ઉપર કબૂતરને શાક લઈને હે કબૂતરને ઈંડા હે છે એકાદ ફૂટે બીજા 2-3 હે આ પિલોરી હે આ કોને પિલોરી હે બે કોરા હે પિલોરી 11 વાગ્યા ને ગદપા થઈ ગઈ એટલી ગદપા થઈ કે બધા એની પૂરી ન થઈ તેવા હાટું ખડેલાવની પાસે નાખી સરવાના સરવા જાય તો હાંજી નાખીએ કંઈક ને ભેંસા પાણી કરીને રાંધ્યું ને એવું બધું કરવાનું સાપી હોય તો હાલ 11 વાગ્યા એટલે ને એમાં કામ થયું અડધો માં નળને પકવી લીધું તો સાથે ખાંડ નાખ લાગે મોડું સારું દૂધ ખાવ કઈ મેકી ને નો જરા ખાંડ ઓછી હોય મારને ભૂકી વધારે હોય ને મીડિયમ પીવાય હે એવા સાપ આખો પકવે દીધો તો હું પછી કાકા ઝાકી કરે આ થોડો સા કરવાનો હા બધે દવા ઘર બના લગભગ મોરો સા હું ને કે ગળો બનાવે કે સોમવાર બનાવતી બનાવે ગળો બનાવે નળને દેરાણી થાહુ ગળો બનાવે તમે અલગ કંપનીમાંથી આવ્યા અલગ કંપનીમાંથી હા જો મને દેરાણી હે કારાવદરા હે મારા હાહુ હે કારાવદરા હે તમે વડોદરા હે હું મોટવાડી હશે કેટલો એ કોઈ પાત્રી ગઈ
હા એ હે શું ખાતી દીધી પાછી તો પછી ફેરવાય ને. હા એટલે શાક પકો લીધું તો ખાલી શાક પણ ખાંડ નાખવા જાવ મરજુ કે મોડું થયું કાયમ મોડું થાય. આજ જરીક વધારે થાય જગ્યા વાગે અરે હું નહોતી ના એટલે ફૂલ નીંદરમાં હું તો ખજાનામાંથી આ માલ કાઢ્યો કે હા નણંદના ખજાનામાંથી મારે સુંદરી જોતી હતી ને શીખું મંજુભાઈ ભાઈ સુગંધ આવે કઈ મસ્તીનો આ ઘરમાં ઓહરીમાં ફોડ્યું મારે ને એ જાતે હોય ત્યાં પાસે એ તો હે કાસા હે છોકરી એ કોઈ પાપા એ આ નહીં કીધું ભાઈમાં કાંઈ જાય વંદનાને ખાવું હોય તો અડધું દેતી આવ ને હા એમ કહેતી હતી. ને સુંદરીમાં જોતી હતી મારે ધોવાનું છે જીરું તો હાલો ધોવા નાખે ફટાફટ તલકાર મૂકાઈ હતી હા એમાં કંઈ ખાવાનું જીરું છે ધોવાનું જોયું એક હલે પછી આ હે ને ધોવું આમ દવાની સાથે ને પછી દવાની સાથે રહી પછી દરિયો તો આવે ને પાણી કરવાનું બધા પાણી થયા ખડલાውን ને છોડ્યા તેવા હાટું આજ ઘેર છે કે રાઈસીને બીજું કામ હતું તેવા હાટું ન છૂટ્યા મૂકવા જવું પડે પછી પાણી કરવા જવું પડે વાલમાં હે ને રોટલીને સુરે નાખે ખાઈ બેઠી અને એવું બહુ ભાવે તાર ખાવું ખીચડી નાખીને ખીચડી ન ખાતી એમ તો આગળ થોડુંક ખાંડ મૂકી થોડીક વાર પછી અને તો રોટલા ખાતા તે આગળ ખાંડ નથી મૂકવું ધીરે ધીરે ચાલુ કરે ને તો આખું ધીરે કુંડમ નહીં લાગે સાચી વાત. કે ઓલે નડી હે ને મજબૂત માખી આવે ના માખી મને બે ત્રણ પાણી ધોવે ને ધોવાય પછી ધોવાનું ને તો ડૂબો એમને ધોરી આવે બીજું કઈ નાખવાનું નથી ને આમ લ્યો ભૂલે નહીં ને હું લેતી આવું. ધોવાય હા એમાં છે ને મીઠો રહે ને પછી બીજું શું કરે તારું ખાવાનું જોવું હોય તમે આ બધું ખાવું જ જોઈએ તો અમારે દવાઓને છાંટીએ ધોઈને મસાલા બનાવે ને તો હાલે આમ બરાબર તેમાં ઘરને ધાણા જીરાનો મસાલો બનાવી કે અમારે ધાણા નહોતા પણ ધાણા ફગાવાલામાં થાવે જાય હા જીરું હોય ધાણા હોય તો જીરું આવે છે જીરું હોય તો આના ઓળખથી આવે ધાણી પારું પારું સુકાવે ને તો વહેલાનું સુકાઈ જાય ને આજ ખારીયું ભરવા ગયા ને ત્યાં લગભગ ગોડાઉનમાં ઠલવવાનું હોય ખારીયું તેવા હટવા નીંજરે છે ને ભેગું મૂકી દઈએ કે હા તડકી હરી ખોરાઈને આખું મૂકી એક બે વાર હાથ ફેરો કરી ને રખું થઈ જાય ભાજી વઘારવાનું હાલ કાંઈ અમારે થોડીક ભાજી પાલક લે ને હા પાલકની શાક તાંજરાની કાલે લીધી હા પાલક ને તાંજરો બે હાલે વારા ફરતી કાલે અલગ હતું તાંજેરો ને ટમેટા વાળું હતું હા એક ને એક તો પછી ભાવે નહીં હા એટલે ખૂબ ભાવે આ સુલે ભાજીઓ ને ખીચડી ને કરવી તો હાલે ને હા ખીચડી ના લે પણ ખીચડી તમને આને ઓછી ભાવે એ ખીચડી સુલે કરીએ ભાજી ને શા કરીએ અમે ભાજી સા ને કોઈ તરવું ને એવું કરીએ ખીચડી ઘણા કરે પણ આપણે ટ્રાય નથી કરે આપણે ના મૂકી દઈએ સુલે ઠીક છે અમારે ગેસની ખીચડી નથી ભાવતી તો આની ખીચડી ક્યાંથી જાય હા પાણી
ના એને રાખું કે સાબે ને ખાતી એમ લે થોડી કાપી કે નડે એવું તે વાત જાજી નથી કાપી થોડી ઉગદારીસ કાપી આગળ બપોરા કર્યા ને થોડા ઠામ થઈ તો અટાણે એકને માથું એકને 20 થઈ પરવારી હતા આથી થોડી કાપી કે નહીં કરો નડતી હતી વાટ જરૂર હોય તો તમે ઝાડવા કાપીએ ને કે ઝાડવા નથી કાપતા નડે એ હોય તો એ ઝાડવા કાપવાના નથી કે ના નહીં કરો નડતી હતી પાછું ટ્રેક્ટર કાઢવા નડતી વાટ ઘઉં પડ્યા એના કરતા ટ્રેક્ટર નીકળે ને એમાં ખારી ઠલો ખારી ભરે ને એમાં કે ખારી કોડે એવું ઉદે ગરમીનું અટન બહુ પવન નથી બહુ વાંધો ન આનું બધું એનું કામ થાય પાણી એમાં જીરું વાવલું થોડુંક નથી આ વાવલું પવન આવે ને તો હવે ને કાકરિયું કે ને ધોઈએ તો ને થોડોક કલર તો બદલે ને ધોઈએ એટલે થોડોક તો બદલે થોડોક દવાવાળો હોય ને થોડુંક ધોવે નાખે વાંધો નહીં મસાલાથી એટલો કૂસો નીકળ્યો ને એટલું જીરું નીકળ્યું કૂસો જાજો ને જ નીકળ્યો તે નો વાંધો આવે ને વધારે હોય તો અને હમું કરું બહુ જ ન કરું હોય હમું કરું બહુ અઘરું છે ધોવામાં નીકળે ગઈ હે દાઠી હા થોડીક નીકળે ગઈ અડધી થોડી એટલે સવાઈ કાંઈ ને ભીહું દોલી ત્યાં થોડીક વેલેરી દોવાઈ ગઈ ને એમાં હે ને સાણાના કોથળા કરવા અને ટાણે હે ને બપોર ઢોકળા ન કરે હાંડ ટુકડા કરીએ તો વાંધો નાખી બપોર ઢોકળો ઓર પડે આગળ વંડી છે આખું ધાર્યું ખાર્યું ને એવું બધું ત્યાં ઓર બહુ જ ન પડે તો અમે કટાળે થોડીક વાર નવરીએ ને 2-3 જણીઓ થઈને બાસકા ભરીએ ને તો હવે સીધા મૂકવાના જ રહી ને પછી તડકાના ન ભરાય કે આ હે ને ઓર પડે ને ટમેટા હાથ પહેલાં ટમેટા વીણા ને પછી ફરી આકોર લગભગ તો હટે જાય છોડવા જોઈએ હટે જાય તો અટાણે ઉતારવાની કે ઝીણા ઝીણા બહુ જ વાર લાગે 2-3 બાસકા ભરી ને બાસકા ભરે ને પછી અમે જૂના ઢાળીને ખડકે દઈએ આ રોહડું ને જૂને સાણા બર્તન કે અમારે સુમાહાનો સ્ટોક કરીએ તેવા હાટો એમાં રાખી દઈએ તો હાલે ને એમાં મલક હમાય દેખાય ઝીણકું તો હમાય મલક અમારે આખા સુમાહાનો સ્ટોક હમાઈ જાય સારા બર્તનમાં બાસકા છે ને આમાંથી મોટા મોટા કાઢીને ભરવાના નકર તો ઝીણકા હોય તો ખાઈ કા ભરાઈ જાય કે સાણા જાજે ન હમે ઝીણકા બાસકા વાહન છે ને દવા જોવાય છે પહેલાં ઉપર પછી ભરીએ ને પછી ખપારીથી ભરી કે આમાં કંઈ હોય તો નહીં કે ન કંઈ 20-25 ભરવું લાગે હા બાસકા ભરવાનું છે એટલો ઢીલો છે એટલે 25 કલાક ભરે જ લઈને ખાલી એટલો કરી દે તો હાલે ખેત જઈ રહ્યો નાળીમાં હલકા ખડક હોય છે ને તો નહીં જાય 2 જણી થાય ને તો ફટાફટ ભરે જાય ને તો વાતું કરી રાખી તો કલાક થઈ જાય હાલ હા અમે પછી કામ કરીએ ને તો ફટાફટ કરીએ એ કંઈ ગાંઠવામાં કામ થઈ જાય વંદમાં ઓલું કરે સુલા કરે સામને ધોવાના સાના શાક હતી વખત એ પરવારી હતા કે કડીક ટેકો દેવા જાવ વહેલું થઈ જાય હા એનું કામ કરતી હતી રોકડાનું કામ કરતી બસ જાવ કાંઈ નથી જાઉં ના રે મને કે મેની વગર મેની વગર મેં આવે કે નહીં પણ મસાલા તો ખસવાઈ જાય હા એ એક કામ થાય ઓલી ગમ ખારી ખડકાય આજ જોરદાર કામ હાલે અમારા જોરદાર હાલે આજ લગભગ 9 વાગ્યામાં હોય લ્યા હવા નહીં અમારે કઈ નાખીને અમે 9 વાગે ઘઉં ભરીએ હા શું વાત બરોબર પડ્યા છે નાખી નહીં હા કામ કરીએ એ કઈ છે કપડ ને તો અમે ભરતી જાય વાત હાલો ગડબડ થાય તો કીધું ના ના તમારા કામમાં થોડું ગડબડ થાય મારે તમે બે મોટી હોત તમે વધારે બાજરો જોયો હોય ને મારા કરતા હા બાજરો જોયો હોય કે ખાધો હોય હા જોયો એટલે તો ખાવાનો જ હા આમાં હમાય કે નહીં હમાય કામ થાય એક પાસ કરું પછી 12 વાગ્યું છે
જે આવશે તો ભીંચા છે ને કોઠણ આવશે તો ઉપાડું. બધા કે કામ છે ખબર નહીં અગાસીની વાતો સંભળાય અમારા તો એવી રીતના વાતો કરે જે અમુક અમુકને તો ખબર જ નથી કે એવી રીતના કંઈ ખાવાનું હોય ને અમુક અમુક વાતો જેને કઈ ઓલું ન હોય એને કામ ખબર હોય જેને કઈ હસાવાનું ન હોય એને કામ ખબર હોય એને કામ ખબર હોય. સના હોય ને બાસ્કા ઉપર મૂકી દઈએ હા એમાં અમારું કામ કમ્પ્લીટ થયું છે ને આવે તો સ્કૂલે અડધું કરવાનું હોય ને અડધું થયું હા અડધું થયું. હા અડધું થયું હવે બહુ સાચું કામ ને બાસ્કા ભરાઈ ગયા તેમાં કામ મલક નીકળે ગયું હા તો બાસ્કા મલક ભરાવે એવું ગોઠવવાનું બાકી છે પછી એ વટાને જ ગોઠવું કે આ જૂને ઘરમાં લાઇટનું કે કંઈ સુવિધા નથી તે દીના ગોઠવ્યું કે હા હતા ઘરે આપણે મને 2 વર્ષનો તો બાજુ જોઈ નહીં ગયું ના ના બસ મોરજાઈ દી અને મોરજાઈ આપણી મલક દી હા મને દે. ગરમી થઈ પતંગ ગરમી થઈ હા પવન આવતું ત્યાં અંદર ગરમી થાય. ગરમી આમાં ડાયની કે કામમાં મારી જૂનવાણી સામાન મલક પડ્યો નવો જૂનો ને બધું છે અમારે બહુ કામ આવે. હા પેલા બધાની સ્ટોરેજ હોય અમારે સ્ટોરેજ રૂમ છે. સ્ટોર રૂમ હોય અમારે આ એટલા હે સ્ટોર રૂમ હા મલક બધું મતલબ બધા મારા હારા નાનપણની યાદ છે